તો મિત્રો અમે એરોમા સર્કલ ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું. હા, સરપ્રાઈઝ કરવાનું. 97 કિલોમીટર સુરત બાકી છે. તો મિત્રો તમે જોઈ શકો છો હાલ અહીંયા છે તાપી નદી. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને આજે અમારે જવાનું છે સુરત. હા મિત્રો, મારા ફઈની છોકરીના મેરેજ છે એટલે એના મેરેજની શોપિંગ કરવા માટે અમારે જવાનું છે સુરત. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો હું પણ ફર્સ્ટ ટાઈમ સુરત જઈ રહ્યો છું, તો તમને આગળ મસ્ત સુરતના બ્લોગ જોવા મળશે. પાલનપુર થી લઈ સુરત અને સુરત થી લઈ પાલનપુર સુધીના બધા બ્લોગની સિરીઝ આવવાની છે મસ્ત. તો મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે 2 અને અમારે સુરત જવા માટે નીકળવાનું છે સાંજે કે રાત્રે. તો અત્યારે હું છું મારા ઘરે, તમે જોઈ શકો છો, અને ત્યાંથી મારા ઘરેથી જવાનું છે મારા ફઈના ઘરે અને ત્યાંથી નીકળવાનું છે સુરત જવા માટે. તો મિત્રો સામાન અને કપડાં બધા ઓલમોસ્ટ પેક થઈ ગયા છે. તો વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. વ્લોગ સારું લાગે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. A few moments later. તો મિત્રો હું મારા ભાઈના ઘરે આવી ગયો છું અને અહીંથી અમારે જવાનું છે સુરત. અને અહીંયા તમે જોઈ શકો છો કોણ છે, કિયારા. બોલો, સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો હવે મારા ફઈના ઘરેથી નીકળીએ છીએ સુરત જવા માટે અને તમે જોઈ શકો છો અહીંયા રિક્ષા આવી ગઈ છે અને રિક્ષાની અંદર બધો સામાન લોડ કરી અને પછી જશું અમે એરોમા સર્કલ અને ત્યાંથી અમે બસ પકડશું. તો મિત્રો અમે એરોમા સર્કલ ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંથી અમારી હવે બસ છે અને એમાં બસમાં અમે બેસવાના છીએ સુરત જવા માટે. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ એરોમા સર્કલ ઉપર. ફાઇનલી અમે બેસી ગયા છીએ બસની અંદર, તમે જોઈ શકો છો. અને અહીંથી હવે સુરત તરફ અમે જઈ રહ્યા છીએ. તો અમારી જર્ની અહીંથી સ્ટાર્ટ થાય છે પાલનપુરથી સુરતની. તો વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. અમારી એસી બસ છે, તમે જોઈ શકો છો અહીંયાથી. પણ આ બસનો થોડો કાચ નથી, બહારથી ખરાબ છે એટલે વ્યૂ બરોબર આવતો નથી વિડીયોમાં. બાકી તમે જોઈ શકો છો હાલ. હેલો ગાઈસ. હેલો ગાઈસ, હું સુરત જઈ રહી છું. આ બધું અમે બસમાં બેસી રહ્યા છીએ. આ બસ ચાલી રહી છે. હવે હું મસ્તી કરું છું. બરાબર. એના માટે આપણે બ્લોગ કરવો છીએ. બરાબર, બ્લોગ તો શું કરવાનું, વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું. હા, સરપ્રાઈઝ કરવાનું. તો મિત્રો હાલ હું છું બસની અંદર, ટ્રાવેલ્સની અંદર, અને આમ હું ફર્સ્ટ ટાઈમ બેઠો છું. આમ તો કેટલીય વાર બેઠો, પણ સુરત માટે હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું સુરત. તો અમારી પહેલી સફર છે સુરતની. બાકી સ્લીપર બસમાં અને એસીમાં પણ હું પહેલી વાર બેઠો છું, એટલે એક નવો કહેવાય ને એક્સપિરિયન્સ છે. બાકી તમે જોઈ શકો છો હાલ અહીંયા અંધારું છે એટલે થોડું તમે એડજસ્ટ કરી લેજો હાલ વિડીયોની અંદર. બાકી તમે જોઈ શકો છો હાલ અહીંયા કિયારા બેઠી છે, તમે જોઈ શકો છો. હાલ અહીંયા નહીં, વિડીયોની અંદર મેં એને કીધું કે તું લાઇટ પકડીને બેસ, મારે વ્લોગ બનાવવો છે. તો એને અહીંયા મોબાઈલની અંદર ફેસ લાઇટ પકડી રાખી અને હું વ્લોગ બનાવું છું.
અમદાવાદ આવી ગયા છીએ ફાઇનલી, અને તમે પાછળ નજારો જોઈ શકો છો. આ રાત્રે કંઈક નજારો જ અલગ હોય છે. સુરત જતી વખતે અમદાવાદ અને વડોદરાના તમે જોઈ શકો છો રોડ ઉપર એક આખો નજારો જ અલગ લાગે છે રાતનો. હાલ તમે જોઈ શકો છો 3:52 થઈ છે, 4 વાગવા આવ્યા છે ઓલમોસ્ટ, અને અમે હવે સુરત 98 કિલોમીટર બાકી છે. તમે જોઈ શકો 97 કિલોમીટર સુરત બાકી છે. હવે તમે જોઈ શકો છો મેપમાં 2 કલાક દેખાડે છે. ગૂગલ વોટ ઇઝ યોર ટાઈમ રાઇટ નાવ. તો મિત્રો તમે જોઈ શકો છો સવારના 4 વાગવા આવ્યા છે. હાલ અંધારાનું એટલું બધું દેખાતું નથી, પણ અહીંયા નદી છે. તમે જોઈ શકો છો આ છે પુલ અને અહીંયા છે નદી, અને અમે પણ આ સાઈડ રોડ ઉપર છીએ. 4:10 થઈ છે, અને અહીંયા હાલ જોઈ શકો છો ભરૂચમાં છીએ અને ટ્રાફિક જામ થઈ ગયું છે. આ છે પુલ અને અમારી બસમાં અમે છીએ, અને અહીંયા છે રિવર તમે જોઈ શકો છો. હું તમને મેપમાં બતાવું, જુઓ તમે. આ છે નર્મદા રિવર, અને અહીંયા હાલ ટ્રાફિક જામ છે. તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક જામ છે, અને અહીંયા તમે નર્મદા રિવર છે. અહીંયા અમારી બસ છે. સવારના વાગ્યા છે 6:30, અને ફાઇનલી તમે જોઈ શકો છો હવે સુરત માત્ર ખાલી 30 કિલોમીટર જ બાકી છે. તમે જોઈ શકો છો હાલ અહીંયા છે તાપી નદી.
તો મિત્રો ફાઇનલી સુરત આવી ગયા છીએ, તમે જોઈ શકો છો હાલ. A few moments later. મિત્રો ફાઇનલી સુરત આવી ગયા છીએ અને મેં શૂટ નહોતો કર્યો વ્લોગ. ત્યાં બસમાંથી અમે ઉતરી અને રિક્ષામાં અહીં અમે આવ્યા છીએ અમારા એક સંબંધીને ત્યાં, અને અમે ત્યાં રોકાવાના છીએ અને ફ્રેશ થઈને પછી અમે બજારમાં જવાના છીએ. તો આટલા સુધી વ્લોગ જોયો હોય તો લાઈક કરજો અને વ્લોગની અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા રોકાવાના છીએ અને અહીંથી ફ્રેશ થઈ ને પછી આગળ બજારમાં જવાના છીએ. અને બધા અહીંયા લિફ્ટમાં આવે છે અને અમે અહીંયા બીજો માળ જ છે એટલે અહીં સીડીઓથી આવીએ છીએ.